આજની મીટિંગ છે કે કાલે જે મીટિંગ થઈ હતી બરાબર છે, ત્યાં જે નિવેદન લેવામાં આવ્યું છે એ આખો ક્ષત્રિય સમાજ એનેથી વિરોધમાં છે. કોઈ પણ 5-10 વ્યક્તિઓ ભેગા થઈ અને આખા સમાજનું નિવેદન નથી લઈ શકતા. કોઈ પણ સત્તા હોય, કરોડો અબજો રૂપિયા હોય, એ કોઈ ક્ષત્રિય સમાજનો એક બાપ નથી, બરાબર છે. એ કહી નથી શકતા કે આજે આ બધું પતી ગયું, અહીંયા અંત આવી ગયો, અંત આવ્યો નથી, હવે શરૂ થશે શરૂ, બરાબર. આ ક્ષત્રિયનું નામ લીધું છે એ લોકોએ. તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ. તો એ લોકો કાલથી એની પાછળ સી ન લગાડે, બરાબર. સી તો ન જોવું જોઈએ. અસલ ક્ષત્રિયનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પડખે આવ્યા છે, તો આ બધા સી કહેવાને લાયક નથી, બરાબર. એટલે એની જ પ્રેસ કોન્ફરન્સ ગોઠવી છે કે કોઈના બાપ થવાની કોશિશ નહીં કરવાની. ક્ષત્રિય સમાજનો કોઈ એક વ્યક્તિ કેમ નહીં લઈ શકે. અને બીજી વાત કે બાપુશ્રી આપણે ગધેથર, હું નામ નહીં લઉં, મારા વડીલશ્રી છે, ત્યાં પણ આપણે રૂપાલા ભાઈએ બહુ આમ 2 હાથ ને 2 પગ ને 4 માથા જોડને ભાઈ તને માફી તો નહીં જ દઈ, બરાબર. એને ટિકિટ તો રદ થશે અને રદ કરવાની જ છે. હવે હું સરકાર સામે હું પડું છું કે બીજેપી પાર્ટી, હું ખુદ એક હિન્દુ ધર્મ તરીકે અને સેવા તરીકે આવી હતી, પણ આ તો રાજકારણ ગંદુ છે, ગંદુ, બરાબર. આમાં સાચા વ્યક્તિઓને ન્યાય ન મળે તો આ બધી પાર્ટીઓ શું કામની? સલાવ ખોટા માણસો રાજકારણમાં પડેલા છે. તો આ બેનો દીકરીઓની જો કોઈ પણ આબરૂ ન સાચવી શકતા હોય ને તો અમારા માટે બધા જીરો છો, જીરો. ગઈકાલે જે બેઠક મળી હતી એમાં જયરાજે એવું કીધું કે આજે જે આ બેઠક મળી છે ને હવે આ મુદ્દો પૂરો થાય છે. અરે હું 10 વખત કહું છું કે જયરાજભાઈ એક એવા વ્યક્તિ કોણ છે? જયરાજભાઈ કોણ છે નક્કી કરવા વાળા? આખા ક્ષત્રિય સમાજનું ઈ થોડું કહી શકે છે? કોણે ઠેકો દીધો છે ને? કોણે એને એવા કહ્યા છે કે ઈ પોતે એક બોલી શકે કે ભાઈ ઈ કોઈના બાપ નથી? હો, આખો ક્ષત્રિય સમાજની બહેનોની આબરૂ છે. કદાચ ક્ષત્રિય સમાજ અને જયરાજભાઈને કદાચ લાંછન નહીં લાગ્યું હોય, પણ અમને તો, અમે ભલે મિડલ ક્લાસમાં આવતા હોય, ચટણી રોટલો ખાતા હોય, પણ સોમાન છે એ અમારા માટે પહેલું છે. રૂપિયાના ઢગલા કરવા વાળા માણસો અમે નથી. અમને સત્તાની ભૂખ નથી, અમને ટિકિટોની ભૂખ નથી, બરાબર. બેન, આજની મીટિંગ છે, શું એજન્ડા કે આગામી સમયમાં વિરોધને લઈને શું? અમે વિરોધ અમારો ચાલુ જ રાખશું જ્યાં સુધી રૂપાલાભાઈ ટિકિટ રદ નહીં થાય અને આ